જે તંત્ર છે એ તંત્રની અંદર કઈ વસ્તુ વપરાયેલી છે એના ઉપર એનો આધાર છે કે એ કઈ ક્રિયા કરશે આપણી અંદર અને કઈ કરે છે. તો એ રીતે આપણે પ્રાપ્તિ તંત્ર આખું લીધું. હવે એની પછીનું આ જ આકાશ ગત આકાશ તત્વનું બીજું તંત્ર એટલે ઉત્પત્તિ તંત્ર. બધું જ ઉત્પન્ન થાય છે આપણે જે જોઈએ છે એ બધું. વાળ ઉત્પન્ન થાય છે, નખ ઉત્પન્ન થાય છે, દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે, થૂક ઉત્પન્ન થાય છે, શરીર વિશે લોહી ઉત્પન્ન થાય છે. આ જગતની અંદર આ બધા વનસ્પતિ પશુ પક્ષી આપણે પોતે પણ ઉત્પન્ન થયેલા છે. એટલે જ્યાં જુઓ ત્યાં ટોટલ નિરંતર ઉત્પત્તિ શરૂ છે. બે કોષોની અંદરથી પાછો કોષ એક નવો જન્મે છે. શરીરના બેક્ટેરિયામાંથી પાછા નવા બેક્ટેરિયા જન્મે છે. અંદર બહાર અને એનાથી પણ બહાર નિરંતર ઉત્પત્તિ થયા કરે છે. જ્યારે અમે પ્રલય પણ થાય છે તો આપણે પ્રલયનો વિભાગ અત્યારે નથી લેતા. ઉત્પત્તિની અંદર શું છે આ જે બીજું જે તત્વ છે ગત આકાશનું એને ઉત્પત્તિ તંત્રની અંદર હું ભરેલું છે તો એ આપણે ઉત્પત્તિ તંત્ર અત્યારે લઈએ છીએ. આ તંત્રો માએ મેં આ બધાએ થઈને આપણે બધાએ ક્લાસના લોકોએ અને કિરણમાં છીએ આ બધા જ 25 તંત્રની એક આખી તૈયાર બુક થશે. 150 થી 200 કે 250 પેજ સુધીની તૈયાર બુક થશે આખી. એ બુકની અંદર આ બધા જ તંત્રોનું બધું સમજાવી દીધું. કશા જ કામના નથી તંત્રો. પાછું એટલું કહું છું તમને. છતાં એની એટલી ડિટેલ આપણે વર્ણન કરી છે કારણ કે આપણે કયા તંત્રોને કામમાં લઈએ છીએ એની મેળે લેવાય છે. આ દ્રષ્ટિ છે આપણી તો એમાં કઈ આપણે દ્રષ્ટિ બળ કરવું પડે છે જોવા માટે. આ ખાઈ છે પચાવવા માટે કઈ આપણે બળ લોહી બનાવવા માટે કઈ આપણે મહેનત કરવી પડે છે. આ નખ બનાવવા મહેનત કરવી પડે છે. આ બધા તંત્ર એની મેળે ચાલુ જ છે. આમ કાંઈ આપણે કામના નથી. આપણે એની જરૂરિયાત નથી. અત્યારે આપણી યારે છે એટલે એની રીતે કામ કરે છે. અત્યારે આમ લાગે છે પણ આ પંખો ન હોય તો કેવી તકલીફ પડે, એસી ન હોય તો કેવી તકલીફ પડે. એ છે એને એટલે સમજવા માટે છે. અને તમે સમજી લો એટલે એ બરાબર ચાલે છે. પછી તમે સમજાઈ ગયા હોય તો એની અંદર ચાલવાની અંદર કઈ તકલીફ હોય તો આપણે એને રિપેરિંગ કરીએ. એવી રીતે આ તંત્રો છે એને પૂર્ણ જાણી લેવાથી હું જાણનારો કોણ છું ત્યાં સુધી પહોંચવાનું છું. આ જ્યારે તમે જાણશો ત્યારે બુદ્ધિ પણ એટલી સૂક્ષ્મ થશે. આને તમે આજે એક ક્લાસ આપણે એક ક્લાસ ભર્યો કે બે ક્લાસ આપણી બુદ્ધિ એકદમ સૂક્ષ્મ થતી જાય, તીક્ષ્ણ થતી જાય. એની અંદર હું છે એ ખબર પડે. ત્યારે અતિ સૂક્ષ્મ તીક્ષ્ણ બુદ્ધિ જ્યારે થઈ જાય ત્યારે આ કોણ જાણનાર છે આમાં એની ખબર પડે. હું કોણ છું ત્યાં સુધી પહોંચવાનું છે. એ વિષય છે આપણે એને આપણે અલગ કરવાનો, તારવવાનો છે, એને છૂટો પાડવાનો છે સમજમાં. એના માટે આપણે આ કાળી મહેનત કરીએ છીએ. એટલે પુષ્કળ મહેનત લેવાનું કારણ એ જ છે. હવે આ તંત્ર આખું લે છે જળ તત્વ અને એમાં કામ પ્રકૃતિ. એની પ્રકૃતિ કામ. હું બોલતો જાઉં કે પેલી બોલતી જાય. તમે જો ઓલા પાના ઉપર હશે કામ એટલે તમને ધ્યાનમાં આવી જાય કે પ્રકૃતિ કઈ છે એની તો કામ ઉપર લખેલું છે. લોભ, કામ, ક્રોધ, મોહ અને ભય એમાં કામ પ્રકૃતિ. હવે અહીંથી લખ દેહ પરમ કારણ દેહ એના પેટામાં સૂક્ષ્મ દેહ. પહેલામાં હું આવ્યું હતું પરમ કારણ દેહમાં સ્થૂળ. આમાં હું ફરી ગયો ને બોલો આગળનું એ જ રહેશે પણ જે બીજું ફરી ગયું ને એના કારણે પરિણામ ફરે છે. હવે દેહ ના લગતો હાલે નીચે પરમ કારણ એટલું જ કરી નાખ. દેહ તો છે જ આગળ લખેલા છે એટલે નકર જગ્યા રોક છે વધારે. એને નીચેથી પૂછે ને દેહ કેમ નહીં લગી પેટા ખાલી એક ઉપર નામ પહેરેલા પછી લીટા જ કરતી જશે. અસ્મિ જ્ઞાનોસ્મિ ના પેટામાં જીવોસ્મિ. તું ક્યાં હું લખે છે મને ખબર
હા, અસ્મિ છે આમાં બે. કયા કયા અસ્મિ છે? જ્ઞાનોસ્મિના પેટામાં જીવોસ્મિ. જીવોસ્મિ. અસ્મિ કેટલા છે? કયા કયા? પહેલો કયો? બરાબર. આ પાંચ તત્વોમાં છે એટલે પાંચ લઈ. સત્વમાં જાવ ને એટલે છતો અસ્મિ લેશું. આ તત્વોના પાંચ અસ્મિ છે: દેહોસ્મિ, જીવોસ્મિ, શિવોસ્મિ, આત્મોસ્મિ અને જ્ઞાનોસ્મિ. એમાંથી આ જે તંત્ર છે એમાં જ્ઞાનોસ્મિ અને જીવોસ્મિ છે. બીજા ત્રણ તંત્ર બીજા ત્રણ અસ્મિ આપણે લીધા નથી. હવે જ્ઞાનોસ્મિ છે એના કારણે આપણે જ્ઞાન થાય છે. આ જે કીધું કે ઉત્પત્તિ, તો કાંઈ પણ ઉત્પન્ન કરવું, આપણે કાંઈ પણ બનાવવું, કોઈ પણ વસ્તુ બનાવતા હોય. આ લોકો આપણે આ મોબાઈલ બનાવે છે, કોઈ બુક બનાવે છે, કોઈ ટીપોય બનાવે છે, ખુરશી બનાવે છે, પંખા બનાવે છે, જે કંઈ બનાવે છે એના માટે પહેલો અસ્મિની જરૂરિયાત છે, જ્ઞાનની. પછી જ્ઞાનની સાથે જીવ, એની અંદર ચેતનતા પણ એટલા જ પ્રમાણમાં જોઈએ છે, જાગૃતિ પણ એટલા પ્રમાણમાં જોઈએ છે, અને એની જે સૂક્ષ્મતા ઉપર જાય છે ત્યારે વસ્તુ સારી બનાવી શકે છે. કાંઈ પણ તમારે રસોઈ બનાવી છે તો તમે કોઈ વસ્તુ બને, પૌવા બટેટા બનાવવા છે, તમારે શીરો બનાવવો છે, તો તમારે એના માટેનું પૂર્ણ જ્ઞાન હોય અને એનો અંદર તમારો જીવ ન લગાડો, તમે એમને બનાવો. અસ્મિ જે જીવોસ્મિ છે એને પણ લગાડવો પડે. ભાન આપણો જીવ નથી અને કામ કરીએ છીએ તો એ આપણે આ વેઠ ઉતારીએ છીએ એવું કહેવાય. સમજાણું? એ બરાબર વસ્તુ બને નહીં. તમે જે કંઈ કામ કરો છો એની અંદર, તો કામની અંદર આ છે એ જ્યારે કામમાંથી ઉત્પન્ન થયેલી ઉત્પત્તિનું તંત્ર છે, એમાં જ્ઞાન અને જીવ એ બે લાગેલા હોવા જોઈએ. જીવ બીજા આટા મારે છે, આપણે અહીંયા કામ કરીએ છીએ ત્યારે કાંઈ પણ કામ હરખું થતું નથી. નાખવાની ખાંડ હતી, થઈ ગયું, નખાઈ ગયું મીઠું. કેમ કે એને જીવત ક્યાં લાગે? આપણે પાસે કઈ એને જીવત ક્યાં છે કામમાં? એટલે એ કીધું જીવોસ્મિ. તો આ બધી ઝીણી વાતો છે, વ્યવહારિક છે. એનું જીવત ક્યાં છે? ગમીને ચશ્મા મૂકી દેશે, એને યાદ જ ક્યારે છે એમ કરી. એટલે જીવત નથી ઘરમાં. એમ ઘણી વખત આવું અમારા કાઠિયાવાડમાં કે એનો ઘરમાં જીવત ક્યાં છે તો કઈ ખબર. તો જીવ હોય તો એને આ બધી વાતની ખબર પડે. એટલે આ જ્ઞાનોસ્મિની સાથે જીવોસ્મિ છે. એનો કોષ છે વિજ્ઞાનમય અને પેટામાં આનંદમય. હવે આની અંદર ઉત્પત્તિની અંદર વિજ્ઞાનમય કોષ છે. એટલે તમે જે કાંઈ ઉત્પન્ન કરો છો એની અંદર એક પ્રકારની ઊંડાણ છે. વિજ્ઞાનમાં એટલે ઊંડાણ છે. અને પછી એની અંદર તમે જ્યારે ઉત્પન્ન કરો છો ત્યારે ટોટલની અંદર આનંદ જ આવે છે. તમે જ્યારે કોઈ પણ વસ્તુ સારી બનાવો અને એમાં તમારો જીવ ને એની અંદર તમને જે રસોઈ કરી છે એનો આનંદ આવે. અને એ રસોઈ તમે જેને પીરશો ને કે બહુ સરસ બનાવશો, આટલું તો એના મનમાંથી બોલે છે. કારણ કે આનંદમય કોષ જે છે ને એ તમે જેવો અંદર લેવા એવો જ એના શરીરમાં જશે. એટલે એ એમ બોલે બહુ સરસ બનાવ્યું, આજ તો શાકમાં કઈ બહુ સરસ મજા આવે છે, કે ચા બહુ સારી બનાવી. વસ્તુ તો એની જ પીવે છે ઘરે. પણ આજે કેમ એવું થયું કે આનંદમય તમે જેટલું આનંદથી કર્યું બનાવ્યું એટલું જ જે ભોગવવા વાળો છે એની અંદર એનો આનંદ જાય છે. આ ઉત્પત્તિ તંત્રમાં આપણો ઉત્પત્તિનો વિષય એવી રીતે છે, સ્ત્રી પુરુષના આનંદથી જ થયેલો છે. એટલે આનંદમય કોષ એની અંદર સાથે છે. માત્રા, શબ્દ માત્રા, એના પેટામાં રસ માત્રા. શબ્દના પેટામાં રસ માત્રા. શબ્દથી તો આપણે વાત કરી દીધી, પણ એમાં રસ તો દાખવવો પડશે. આની કરતા આ વસ્તુ નાખું તો વધારે સારું થશે. આપણે ઘણી વખત એવું થતું હોય ભાઈ આ જે લાલ મરચું નાખું છે એની કરતા લીલું મરચું વાટીને નાખું ને તો વધારે સારું લાગશે. એ ઝીણી વસ્તુ જ્યારે ખબર પડે છે તેમાં રસ લીધો છે. અને જ્યારે આપણે રસ લઈએ છીએ તો પહેલાને જ્યારે એ વસ્તુ ખાય છે ને ત્યારે એને રસ જ આવે છે. કોઈ પણ વસ્તુ જેની બનાવી છે, જેની એવો સરસ મજાનો આ રસથી જે મોબાઈલ બનાવ્યો હોય એ જ્યારે કોઈ વાપરે છે ત્યારે એને એમાંય રસ આવે છે. ચપ્પલ જેની બનાવે હોય રસથી, રસમાં વાંધો નહીં. શબ્દ માત્રા અને રસ માત્રા. તો ચપ્પલ બનાવે છે ત્યારે એને રસ દેખાડ્યો છે એની અંદર. અને આપણે જ્યારે પહેરીએ છીએ ત્યારે એટલા સરસ લાગે છે આપણે કે કુણું ક્યાં લાગે છે, કઈ જગ્યાએ આપણે અંગૂઠા અને આંગળી વચ્ચે કેવું લાગે છે, સ્મૂથ. પછી પગમાંથી હરી નથી જતું તો એની કેવી રીતે એમાં આકા પાડ્યા છે કે લસરી નથી જતું, કંઈક પાણી આ તે આવ્યું હોય તો ઝીણી વસ્તુનું ધ્યાન રાખે છે.
તમે જો ઘણા છે એ રસમાં ન રાખતા હોય ને પોતાના દાગીના બનાવવામાં, તો એના દાગીના ક્યારેક નાકમાં, કાનમાં, પહેરવામાં એ તમને વાગે, વાસણ ધોવામાં કે કપડામાં એ ભરાઈ જાય, તો એને રસ નથી દાખવેલો. એ જે રસ દાખ્યો હોય તો ઝીણી ઝીણી મને કેવી રીતે આ ઉપયોગમાં લો તો થાય છે. તો આવી રીતે દરેક વસ્તુની અંદર રસ માત્રા, જ્યારે ઉત્પત્તિ તંત્રની અંદર રસ માત્રા ખાસ રહે છે. અને આપણે જે ઉત્પત્તિ થયા છે તો એમાં રસ આવેલો જ છે, બે રસ ભેગા થયા છે. તો આ રસ માત્રા અને શબ્દ માત્રાની સાથે રસ માત્રા પેટામાં છે. અવસ્થામાં ઉન્મુનિ અને એના પેટામાં સપન અવસ્થા છે. ઉન્મુનિ એટલે એ એટલું ઊંડાણથી લઈ આવે છે, પણ એની પાછળ સપન જોવે છે કે આ માણસ ભોગવશે ત્યારે કેવું એને લાગશે, આવું ઇમેજિંગ કરે છે. આપણે હાથમાં પેલું નાવાનું ટબ લઈએ તો ટબને કેવી રીતે હાથમાં પકડ આવે છે, કેવી રીતે ભરાય છે, એની ધાર કેવી રીતે થાય છે, તો આગળ નાકું કેવું બનાવવું, આવી દરેક ચપ્પુ હાથમાં છે તો ચપ્પુ, પેન હાથમાં છે તો પેન છે એ કેવી પેન બનાવવું, તો હાથમાંથી આમ ઉપર નીચે સરી ન જાય, પકડ એટલા ભાગની અંદર કેવી રીતે આવે, અને એ આ કેવી રીતે રાખશે, તો એની જે બનાવટ આખી હોય પેનની એ એટલી બારીકાઈથી બનાવે છે. ત્યારે એ એનું જોવે છે, ઇમેજિંગ કરે છે, સપન જોવે છે કે આ માણસ ઉપયોગ કરશે ત્યારે કેવું લાગશે. આ લોકો જે મોંઘી ગાડીઓ બનાવતા હોય ને તો એની અંદર તો એટલું બારીક રીતે જોતા હોય કે એ આસાનીથી કેવી રીતે આ કરશે. હવે પહેલા તો આપણે આમ કરીને આમ પેલા કાચ ખોલતા બરાબર, હવે એ લોકોએ મોટર મૂકી એટલે તમે આમ દબો, એટલે હવે એવું મૂક્યું કે તમે એક આપણો જે કાચ હોય એક વાર જ દબાવવાનો એટલે ખુલી જાય, પછી એક જ વાર ઊંચો કરો તો આ તો દબીને નહીં રાખવાનું. તો એ ઇમેજિંગ કરે છે એ લોકો. હવે આ તમે ખાસ ધ્યાન રાખજો, ઓટો શેપ પહેલા તો આખો ફેરવવાનો આમ બળ કરી કરીને, એમાં તે ક્યારેક જામ થઈ જાય તો એ અડધે અટકેલો રહે કાચ. તો એ જે એમ્બેસેડર ને પછી ફિયાટ ને એ બધાની અંદર આવતું, મારુતિમાં. હવે આ બધી ગાડીઓની અંદર તો એની કિંમત લે છે, આપણે કિંમત હોશથી આપીએ છીએ પાછા. હવે કઈ આમાં કાંઈ વાંધો નહોતો, આમ દબાવી રાખીએ તો તે કાચ તો ખુલી જતો હતો, પણ હવે એની કિંમત એક જ વાર અડીએ છીએ, એની મજા આપણે લઈએ છીએ. એ ઇમેજ કરે છે કે આને કેવી મજા આવતી છે. એક વાર અડે પછી કાચ ઘર કરીને નીચે બેસી જાય, પછી આમ કરે આમ ઊંચો કરી એક જ વખત કરીને ઉપર. તો એ જે વસ્તુ છે એનો એ ઇમેજિંગ કરે છે કે આને મજા કેટલી આવતી છે. આ સરળ પડે છે એની સાથે મજા પણ લેવાય છે. એ આ સપન અવસ્થાનું કારણ છે. જે સપન અવસ્થા એમાં મૂકી છે એનું કારણ છે. ઉત્પત્તિની અંદર આ બધા વિભાગો છે. ઝીણી ઝીણી બાબતો કહું છું આ તમને, એટલે તમને ખબર પડશે. આમાં ગાડીની અંદર પહેલા છે એ ગેર આવતા હતા, તો ઓટો થઈ ગઈ. ઓટોની અંદર તેને વિચાર કર્યો ભાઈ અમુક ગેર તો એમને પણ રાખવા છે. પેલા પાછળ જોઈને આમ કરતા, એટલે ગાડી પાછળ લઈ જવાની ને તો રિવર્સ લઈ જવાની, ઇમેજિંગ કર્યું. હવે ઇમેજિંગ ની અંદર એ લોકોએ એક નાનું ટીવી લગાડી દીધું. પહેલા ટીવી નહોતું, પહેલા તો બીપ 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 બોલતું કેમેરાથી. હવે એ ટી એમ બોલો મળે એટલે અટકી જાય, આપણે તીવ્ર અવાજ થાય. પણ એની મજા આવતી હતી કે મારે હવે પાછળ નથી જોવું પડતું, ગાડી એમને થાય છે. હવે તો તમને સામે જ દેખાડે છે. હવે દેખાડે છે કે આ બાજુ એટલું છે, આ બાજુ એટલું છે, પાછળ બધું જ દેખાડે. પાછું એ હોતી આપણે એમને લેતા હોય તો પાછું બોલે હોતી છે, અવાજ હોતી કરે છે. તો હવે એ પાછળ લઈ જવાનો જે છે એ આનંદ, એ જે આનંદ છે એ સપનામાં એની નક્કી કર્યો છે કે આ એ જયારે પાછળ લેતો છે ગાડી ત્યારે એને મજા કેવી આવે છે. પાછળ ગાડી લેવાની નહીં, ગાડી પાછળ લેવી છે એ દુઃખ ભર્યું નથી લાગતું. એનો આનંદ લે છે કે આપણે આ ટીવી છે એટલે તરત જોવે છે, બાજુમાં બેઠો હોય કોઈ તારે, એટલે એ બાજુ વાળો પાછો વખાણ કરે ગાડી સારી લઈ આવો. તો એ ઇમેજિંગ કરે, બે જણા કહેશે અને વખાણ કરશે તો આ કેવો ફૂલ છે મારી ગાડીમાં, આ ફૂલવાના પૈસા લે છે આપણે. આ સપના છે, ઇમેજિંગ કરે છે. હું તમને કહું છું કે જે ઉત્પત્તિની અંદર જો આવું કોઈ ધ્યાન રાખે, આ ઉત્પત્તિ વિભાગ જો કોઈ સાંભળે અને ઉત્પત્તિ વિભાગને જેમ છે એમ જો જાણે, એની રસોઈ એટલી સારી બનશે. એ જો કોઈ ઉત્પાદન કરતો હશે તો એ પણ શ્રેષ્ઠ છે. એ દાગીના બનાવતો હશે, ડોલ બનાવતો હશે, કઈ માટીના વાસણો બનાવતો હશે, તો એને એટલી ઝીણી બારીકાઈની ખબર પડશે કે એની અંદર રસ ભરી દેશે. અને એ રસ, આનંદ, રસ, સપના એ બધું આપણું ભરી દેશે. અને એટલી વસ્તુ ભરી દેશે એ કઈ દેખાય નહીં, પણ જયારે વિઝનમાં આવશે ત્યારે મજા જ આવી જશે. એનો આનંદ લેતા હશું. હવે ગાડી હાંકવાનો આપણે કંટાળો નથી આવે, પછી આના સમય થોડો સમય થશે પછી આમાંય કંટાળો આવશે પાછો. આને ખબર છે કે ઉત્પત્તિની અંદર એક નિયમ છે કે ઉત્પત્તિ હંમેશા નવી નવી કર્યા જ કરવી પડે, એટલે તમારે નવું સંશોધન કરવું જ પડે. હવે આનાથી કંઈક જુદું કરશે એટલે એ કંઈક એવું જ એ કંઈક બોલશે, ઈશારો કરશે કાચને, એટલે એ કે ઓપન
એટલે એ તરત ઓપન થઈ જતો છે. ત્યારે એ બોલો બાજુવાળો બે જણા એમ કે આ અમારે ઘર તો આ જ કાર છે, હવે આ ઓપન બોલે તો બે જણા એની સામું જોશે, એટલે સામું જોશે એનો જે 5-10 હજાર રૂપિયા કે 50,000 વધારે આપ્યા ને એનો એ આનંદ લેશે. શબ્દ માત્ર છે એટલે શબ્દને તમે ઉપયોગ કરશો તો ફટાક હા, એટલે આવી બધી જ વસ્તુઓ છે એ અંદર ગોઠવશે. જેને આ ઉત્પાદનના વિભાગમાં જે લોકો જાય છે એને આનંદથી કરવાનું, રસ દાખવીને કરવાનું, વિઝન એટલું મોટું જોવાનું, આ બધી વાત તો આમાં કરી છે કે તમારે જ્યારે આપણે આમાં કીધું સંતાનો પણ ઉત્પન્ન કરવા હોય તો આ બધી વસ્તુઓ જ્યારે હોય ત્યારે સંતાન પણ એવું ઉત્પન્ન થાય કે જે ગાડી કરતા તો સંતાન મહત્વનું છે ને. એટલે આ લોકો અત્યારે ગર્ભગોષ્ઠીના વર્ગો રાખે છે. આ લોકોએ પહેલાનો વિચાર કર્યો કે ભાઈ આ અભિમન્યુ જન્મ અત્યારે એને પહેલા એના માના ઉદરની અંદર જ 6 કોઠા જીતી લે એવી શિક્ષણ લઈને આવ્યો હોય છે. અને ઘણા એવી રીતે તો એ કે હવે આવું બીજમાં જ અંકુરમાં જ કે આ બધું પોખી દેવું. અષ્ટાવક્ર સુખદેવ માના ઉદરની અંદરથી જ લઈને આવ્યા. અષ્ટાવક્ર તો કહોડ ઋષિને એમ કહે છે કે બાપા તમે આ ખોટું બોલો છો. માના પેટમાંથી બોલે છે એ કહે છે તું જન્મ નથી મને ખોટો કહે છે, દોઢાઈ કે જાય કે આઠે કે વાકો થાય કે એવો શ્રાપ આપી દીધો બાપાએ. વિચાર કરો કે માના ઉદરમાં છે અને ન્યાય ભણેલો છે કે એની અંદર એવું એની જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે બાપા જ્યારે એનું વેદની રૂચાઓ બોલતા હતા અને એની જ્યારે સમજણ કે બાપા કે આ તમે રૂચા ખોટી બોલો છો, આ સમજણ ખોટી છે, એવું માના ઉદરમાંથી બોલ્યો. અને બાપાથી સહન થાય ને હજી જન્મો નથી ત્યાં મને સલાહ આપવા મળ્યો. આપણે ખબર જ છે આપને કે આ છોકરા થોડાક મોટા થાય ને આપણે સલાહ આપે ને આપણે તરત જ ખબર પડે કે હજી આ તને શું ખબર પડતી હતી મને એમ આપણે સલાહ પડી. મોબાઈલમાં આપણે કરતા વધારે જાણતો હોય, ગાડીમાં વધારે જાણતો હોય, એ અત્યારે જે રીતે બધું સંશોધન કરતો હોય ગૂગલની અંદરથી કેટલી વાત જાણતો હોય તો એ આપણે જાણતો ને તોય આપણે પછી એને કહીએ તને બધી ભાન પડે. એમ એના બાપા કહોડ ઋષિ એને ખીજાણ હજી જન્મ નથી ત્યાં કે મારી ઉપર આ તું કરે છે કે આઠે અંગે વાકો થઈ જાય. એટલે એ આઠે અંગ એના છે એ અષ્ટાવક્ર થઈ ગયો, વાકો થઈ ગયો, એનું નામ એ અષ્ટાવક્ર પડ્યું. તો આવી રીતે આવા કેટલાય ઉદાહરણો છે. એના કારણે અત્યારે ગર્ભગોષ્ઠીના પણ ક્લાસો ચાલે છે. ઉત્તમ સંતાન કેમ થાય. આપણે બધું બિયારણ તો ઉત્તમ કર્યું કે આ સફરજન હારા કર્યા, કેળા હારા કર્યા, ચીકુય મોટા કરી, કેરીની જાતો સુધારી નાખી, મરઘી હોતી સુધારી, ગાયો હોતી સુધારી. મનુષ્યની જાતની અંદર તો કોઈને ખબર ન પડી કેવી રીતે સુધરે છે. તો એ કે આ ઉત્પત્તિનો વિભાગ જો કોઈ જાણે તો એના સંતાનો પણ ઉત્તમ થાય. આ નવા જે યુવાન છોકરાઓ હોય લગ્ન કરે એને આ ઉત્પત્તિ વિભાગ વિશે બધું જ જણાવવું જોઈએ. તો જગતની અંદર આ બધા જે ખોરા મગજના માણસો છે ને એવા ના થાય, સારા મગજના માણસો થાય. આ જગત સારું થાય, આ પ્રકૃતિને હનન ન કરે, આ પ્રકૃતિને દોહન કરે, એનું શોષણ ન કરે અને આ જે પર્યાવરણ છે એનો નાશ ન કરે, એવા સારા થાય. મનુષ્ય સારો તો જગત સારું. એટલે આ ઉત્પત્તિની અંદર તમે ખાલી આ બધી વાતો કરું કે કેટલો આ જેમ આગળનું આપણે લીધું હતું પ્રાપ્તિ તંત્ર, તો ઉત્પત્તિની અંદર એટલું બધું મૂક્યું. જ્યારે મને આ વિષયની ખબર પડશે ત્યારે હું કેટલું એટલે કીધું આ પંચમમાં જે લોકો ગયા ત્યારે એને ખબર પડે છે કે આ બધું બનાવટ કેમ છે અને આટલી બધી ગૂઢ બનાવટ છે. તોય હું એમ કહું છું આ બધી મૂકી દેવાની સાથે, કારણ કે આ 100 વર્ષનો જ કાર્યક્રમ છે. 100 વર્ષ પછી શું કરશો એનો દાખલો આપી શકે. 100 વર્ષ પછી મૃત્યુ થશે પછી ક્યાં જશો એનું શું કરશો એ વિષય તો હવે આવશે. પણ અત્યારે આ એટલો બધો રસપ્રદ વિષય છે કે આમાં માત્ર રસ છે, પછી અવસ્થા સપના છે, પછી ઉન્મુન એટલે આ મેન તાલી છે. આકાશ તત્વનું તો આવશે, વાણી છે એ આકાશવાણી અને એની મધ્યમાં. ઉત્પત્તિની અંદર આ લોકો રાગ ગાય છે બધા, એ મધ્યમાં વાણી છે. મધ્યમાં વાણીની અંદર એવા રાગો ઉત્પન્ન કરે છે, પ્રકૃતિ ઉપર અસર કરે છે અને રાગ પોતે પણ બનાવે છે. અમુક રાગોને ભેગા કરી અને પોતે છે એ ગંઠે છે અને મધ્યમાં વાણી કંઠની અંદર છે. કંઠથી જે આલાપો રાગો એ જે ગાય છે એ આયા વાણી છે. એટલે કે કયા વિષયની અંદર કેટલું જોયું એની. તો રાગને કેવી રીતે મારે રજૂ કરવો, હા રાગને ઉત્પન્ન કરવાની, તો પ્રકૃતિની અંદર આ રાગથી બદલ લાવી શકે. અર્જુન છે એ હારી ગયો, મનમાં થાકી ગયો કે હું આ લડીશ નહીં, કે મોહથી થઈ ગયો કે મારા કાકા છે, દાદા છે, મામા છે, બધા મરી જશે તો અમારું કોણ રહેશે કુટુંબમાં. હવે મોહ થઈને ગાંડી હેઠે મૂકી દીધું, થરથર ધ્રુજવા માંડ્યો અને હવે એની અંદર તાકાત નથી રહી. ત્યારે એની અંદર જે વાણી છે મધ્યમાં વાણી બોલી, વેખરી વાણી નથી ત્યારે બોલ્યા. ત્યારે પછી જે કૃષ્ણ જે બોલ્યા એ મધ્યમાં પશ્યંતી અને પરા
3 વાણી બોલ્યા છે. અને એ મધ્યમાંથી એને એવી રીતે સમજાવ્યા, એવા શ્લોકો સમજાવ્યા કે શ્લોકો આજે છે આપણી સામે ગીતાની અંદર. એનો આલાપ એ પાછા મોઢે પણ થઈ જાય છે, એવું એનું વ્યાકરણ પણ છે. તો એ મધ્યમાંથી વાણી કાઢી હતી અને એ વાણીથી સમજાવ્યા. ત્યારે કૃષ્ણ છે અર્જુન છે એની અંદર તાકાત નહોતી અને એની અંદર ઉત્સાહ, આનંદ અને લડવા માટેનું શૌર્ય પાછું નિર્માણ થયું. તો મધ્યમાં વાણીથી અસર કેની ઉપર થાય? પ્રકૃતિ ઉપર અસર થાય. જે હારી ગયેલા હોય એને ઊભા કરી શકી એવી વાણીની અંદર ગાન, એની અંદર કવિતાઓ, એના જે કહેવાય કે સારામાં સારા શું કહેવાય દોહા, છંદ, છંદ, આ બધા જે છે એના પ્રકારો. પછી રાગો, તો કેટલાય રાગો આવ્યા, એના થાટો બન્યા, 10 પ્રકારના થાટ આવ્યા. પછી રાગ એના કેટલા બન્યા, કંઈક 150 પ્રકારના રાગ બન્યા. અને એ મૂળ બધાય થઈ, એ બધા રાગોની અંદર પછી એની સાથે જોડાય માટે સંગીત બન્યું. આ રાગને વધારે પ્રભાવિત કરવા માટે તો ઢોલક, મંજીરા, પેલું વાજુ શું કહેવાય ને, હાર્મોનિયમ, જેટલા સાધનોની જરૂર પડી અને એ બધા પાછા રિધમમાં હાલ્યા. જે આના રાગ છે એની રિધમમાં ચાલે. એટલે એને રાગને કેવી રીતે એને તો કીધું કે જુઓ તો ખરા આ ઉત્પન્ન કરે છે, આ ઉત્પત્તિ તંત્ર ક્યાં સુધી હાલે છે. એટલે કીધું અહીંયા વાણી, પછી અર્થ, ગુઢાર્થ અને શબ્દાર્થ. શબ્દાર્થ થયો કે શબ્દનો અર્થ સમજો. આપણે બધે શબ્દો બધા સાંભળી પણ એનો અર્થ શું સમજીએ? અર્થમાં સમજવાનું હું એમ. હવે અર્થ છે એ કેટલા પ્રકારના થાય છે કે ભાઈ આપણે અહીં કીધું છે કે આમાં ગુઢાર્થ ને શબ્દાર્થ લીધો છે, પણ અર્થ આપણે 7 પ્રકારના કરીએ છીએ. પહેલો અર્થ શું છે? સ્વાર્થ. બીજો શબ્દાર્થ. ત્રીજો ભાવાર્થ. રહસ્યાર્થ, ગુઢાર્થ, લક્ષ્યાર્થ અને પરમાર્થ. પરમાર્થને જણાવનારું જે હોય એ પરમાર્થ છે. તો તમે જ્યારથી સ્વાર્થથી શરૂ કર્યું અને ઠેઠ તમે પરમાર્થ સુધી પહોંચ્યા છો તો દરેક શબ્દના 7 અર્થ થાય અને જે શબ્દ ભેગા થતા એક વાક્ય રચના થાય. વાક્યમાં પૂરી સમજ ન આવે એટલે એક ફકરો તૈયાર થાય. ફકરાની અંદર જે સમજ ભાવથી આવી જોઈએ, જે કાર્યમાં લાગવી જોઈએ ન થાય એટલે નિબંધ તૈયાર થાય. અનેક ફકરાઓ મળી નિબંધ તૈયાર થાય એટલે આખી વાત સમજાય. એવા જે સમજના જે વિષયો છે એ બધા જ અર્થો આ બધા ગુઢાર્થ અને શબ્દાર્થની અંદર છે. અર્થ કેવી રીતે સમજશું? કોઈ મેં કીધું તમે અહીંયા ઊભા છો ને તો એનો અર્થ શું? કોઈને કીધું તમે અહીંયા ઇન્દ્રજીતભાઈ બેઠા છો એમ મેં કીધું તેનો અર્થ શું? આવો જે અર્થ છે બેઠા છો નો અર્થ શું છે? સાંભળો છો, જાગો છો, બીજા વિચારમાં છો, કેટલાય અર્થ છે. બેઠા છો એટલે તમે મને એમ કહો છો કે ભાઈ હું થોડીક વાર જઈને આવું તો તમે બેઠા છો ને એમ કહો છો કે તમે બેસવાના છો કે કયા અર્થમાં તમે કહો છો મને? તેવા અનેક અર્થ થાય છે. એ અર્થો પણ અહીંયા આપણે લીધા કે આમાં 2 અર્થો વપરાયેલા છે, ગુઢાર્થ અને શબ્દાર્થ. ગુઢાર્થની અંદર પ્રાપ્તિ, ઉત્પત્તિ. ઉત્પત્તિ છે ગુઢાર્થની અંદર કેવી રીતે થાય છે અને શબ્દાર્થ. ઘણી વખત ગુઢાર્થ હોય ને એ ગુઢાર્થ જ રાખવો જોઈએ. એટલે હું એનો માટે કાંઈ બોલતો નથી. છે તો ખરો અર્થ, કારણ કે ગુઢાર્થ લખ્યું છે એટલે પહેલા જ મેં કહી દીધું કે આ વાત હવે બહાર ન કરવી, એને ગુઢ જ રાખવી, કારણ કે ગુઢ જ લખ્યું છે તમે. અને પાછું શબ્દાર્થ લખ્યું, કોશિશ કરજો શબ્દમાં સમજાવવાની, પણ સામેવાળા સમજે ત્યારે ગુઢ અર્થને સમજવાળા થાય ત્યારે પહેલા ધોરણના છોકરાને અગર છે એ કોઈ ન્યૂટનનો નિયમ છે એને સમજાવીએ તો એના મગજમાં કાંઈ ઉતરે નહીં. પાસ્કલનો નિયમ સમજાવી તો એને જેમિતિ સમજાવી તો એના મનમાં, પ્રમેય સમજાવી તો એના મનમાં ઉતરે નહીં. હજી એકડા બાંધ શીખ્યો છે એને હજી તમે ક્યાં અંકગણિત, બીજગણિત ને ભૂમિતિ સમજાવશો? તો એ જે સમજી શકે એવી સ્થિતિ એની હાલ નથી. એટલે ગુઢાર્થને એને એમને રહેવા દીધું. શબ્દાર્થમાં જે કહેવાય એ કીધું. એટલે ગુઢાર્થ છે એટલે મેં પણ તમને કીધો નહીં. આ ઉત્પત્તિના વિષયમાં ગુઢાર્થ છે. એની પછી છે ભૂમિકા, અસમ શક્તિ, એના પેટામાં સુવિચારણા. અસમ શક્તિ. અસમ શક્તિનો અર્થ આપણે છે એ કુલ ભૂમિકાઓ 7 છે. સુવિચાર, સુવિચારણા, તનુમાંસા, સત્વાપતિ, અસમ શક્તિ, બરાબર. આ હવે તો શું થઈ ગયું, આપણે બધા પાકા થઈ ગયા છીએ આ વિષયની. કેટલો કેવા એટલે તરત આખું આવી જાય કે કઈ વાંધો નથી કે ભૂમિકા છે. જ્યારે જે ભૂમિકાની અંદર જે પુરુષ હોય એની સમજણ એ પ્રમાણેની હોય. જે પુરુષ એટલે જે કોઈ પુરુષ એટલે એનો અર્થ એવો છે કે જે સજીવ. તો જે ભૂમિકામાં જે સજીવ હોય, જે જીવ હોય
એ એની સમજણ એ પ્રકારની હોય. ક્લાર્ક હોય એ કલેક્ટરની કચેરીની બહાર જ બેઠો હોય, પણ ભૂમિકા એની બહાર બેહવાની જે છે એના કારણે એની સહી કઈ કલેક્ટર જેટલું મોટું કામ ન કરે. દસ્તાવેજમાં કલેક્ટરની સહી આવતી હોય, નિર્ણય લેવામાં કલેક્ટરની સહી આવતી હોય. કોઈ પણ પ્રકારનો વટ હુકમ બહાર પાડવો છે કે કાલથી બધા માસ્ક પહેરજો કે સુરત જિલ્લાની અંદર, અને સુરત જિલ્લાની અંદર 2 થી વધારે લોકોને ઊભું ન રહેવું કે સ્કૂલો બંધ કરવી, જે હુકમ બહાર પાડવો છે એ બહાર ક્લાર્ક છે, એની ભૂમિકા એ ક્લાર્કની છે, પટ્ટાવાળાની છે, એ નહીં કરી શકે. પણ ચા લાવવાનું એ જ કામ કરશે, એ કલેક્ટર નહીં લાવે. કે જે જેની ભૂમિકા છે એ જ પ્રમાણેનું કાર્ય છે. અહીંયા એની કીધું કે જે ઉત્પત્તિ તંત્ર છે એમાં અસમશક્તિ અને સુવિચારણા છે. તમારે જ્યારે કઈ ઉત્પન્ન કરવું છે ત્યારે વિચાર કેવો ચાલવો જોઈએ, કે સુવિચાર. એની અંદર એવો ભાવ કરો કે આ છે ને હું આ બનાવી અને આના બહુ પૈસા રળી લઉં ને એનાથી મોજ કરું, તો એ સુવિચાર નથી, કુવિચાર છે. જ્યારે સુવિચાર બને છે કે ભાઈ આનો ઉપયોગ કરનારને કેવી મજા આવશે, ત્યારે સુવિચારથી આપો છો ત્યારે આર્થિક સંપત્તિ કે નામના એ તો તરત થઈ જાય. આપણે કહીએ અત્યારે કે ભાઈ અમારે ખમણ ખાવા છે તો કોના ખાવા, પછી પેલા વણેલા ગાંઠિયા છે તો કોના, તો બે નામો 3 નામો આપણે મગજમાં આવી જાય. કેમ કે એ નામ થઈ જાય છે, એ સુવિચારણાથી નામ થાય. એનો વિચારવાનો કીધું કે જાની લઈ આવો નહીં, કે આ મઢીના ખમણ લઈ આવો નહીં, કે જ્યોતિના ખમણ લઈ આવો ને, એમ કે જે જાણતા હોય. પછી કે ગાંડા કાકાના ફાફડા લઈ આવે. આ જે અમુક વસ્તુ છે કે ભાઈ મસાલા કોને લાવવા, કે એસકે ના લઈ આવો નહીં, કેમ મગજમાં આવે છે કે એ જે વિચાર કરે છે કે ઓલાને સામેવાળી વ્યક્તિને કેમ અનુકૂળ થશે, કેવી રીતે હું સારું બનાવું, જેથી કરી એમ કરતા કરતા એના સુવિચારથી એનું નામ સંસારમાં થઈ જાય છે. વસ્તુ કઈ વાપરવી છે તમારે તો એનું નામ થઈ જાય છે. કોઈ એક નામ છે, કોલગેટનું એક નામ છે ધારો કે, પછી અમુક પ્રકારની વસ્તુ તમે વાપરતા હોય તો તમને ફેર એન્ડ લવલી કે જે કાંઈ અમુક વાપરતા હો, તેલની અંદર વાપરતા હો તો તરત એ પહેલું જ આવે છે મગજમાં. કારણ કે એનો જેટલો સુવિચાર છે એ વિચાર વ્યાપક પ્રમાણમાં ફેલાય છે અને એ જ એની નામના કરે છે. એટલે અહીં કીધું કે તમારે જે કાંઈ ઉત્પન્ન કરવાનું છે સુવિચાર કરો. કેટલા સુવિચાર કરશો ત્યારે ઉત્પન્ન કરવું. હવે ઉત્પન્ન કરવામાં, આપણા સંતાનો ઉત્પન્ન કરવામાં કેટલા સુવિચાર જોશે, કેટલા શ્રેષ્ઠ વિચારો જોશે, તો એવા સંતાનો ઉત્પન્ન થાય. આપણું ઘર બનાવવું છે સુવિચાર, કે અહીંયા હું સંતોને પધરાવીશ, અહીંયા મારા ઘરે છે એવા મહેમાનો આવશે, શ્રેષ્ઠ લોકો આવશે, તો ઘર જે ઉત્પન્ન થવાના વાહેના જે વિચારો છે ને એ કાર્યરત રહેશે. આવા હું આ ઘરની અંદર યજ્ઞ કરીશ, આ ઘર વિશે હું છે આવા પરોપકારના કાર્ય કરીશ, એવા જે વિચાર આવે છે ત્યારે જે ઘર ઉત્પન્ન કરવાની અંદર એ ભાવ ભળે છે. અને આ ભાવ ભળે છે એ સુવિચારણા છે આપણી. અને સુવિચારણાથી જે કાંઈ ઉત્પન્ન કરેલું છે એ તમને એટલું આનંદમાં રાખે છે અને સામેના વ્યક્તિને પણ આનંદમાં રાખે છે, ખુશી રાખે છે. પછી અંતઃકરણ છે નચિત અને બુદ્ધિ. પેટામાં બુદ્ધિ છે. જ્યારે તમારે સુવિચારણા ચલાવી હોય તો બુદ્ધિ પણ જોઈએ ને. સુવિચાર કુવિચારણાની અંદર કોઈ બુદ્ધિ ન જોઈએ, જેમ આવે એમ કરી નાખો તો હાલે. કારણ કે એમાં બુદ્ધિ હું વાપર્યું, ખરાબ જ કરવું છે ને બુદ્ધિની શું જરૂર છે. પણ જેને સારું કરવું છે, સારી રીતે કરવું છે, એને બુદ્ધિ જોઈશે. અને બીજું અંતસ્કરણ નચિતમાં છે પેટા. કારણ કે બીજા બધા વિચારો હવે તમારે નથી કરવાના, માત્ર એક જ વિચાર કરવાનો છે આ ઉત્પત્તિના વિષયની અંદર. અને શ્રેષ્ઠ આ ઉત્પન્ન કેમ કરવું, આ ચશ્મા મારે શ્રેષ્ઠ, એને આ ખોખું સારામાં સારું કેમ બનાવવું, કે આમ મૂકે તો એની અંદર ઓલું જે એનું લૂછવાનું આવે એ કેવી રીતે રાખવું. તો એવી બધી ઝીણી ઝીણી બાબત, આનું પેલું આમ કરીને દબાવે ત્યાં જ પેક થઈ જાય, કાઢવામાં આવે તેને આસાની રહે એ કેવી રીતે, એની બધી કળ ઝીણામ ઝીણી, એ બધું બીજો વિચાર નથી આવતો, બીજા બધે નચિત થઈ જાય છે. અને જે વસ્તુ ઉત્પન્ન કરે છે એમાં બુદ્ધિને પોરવી દે છે, ત્યારે સારામાં સારી વસ્તુ ઉત્પન્ન. વાયુ કયો છે કે સમાન વાયુ, અને પેટામાં પ્રાણ વાયુ છે. આ રીતે સમાન વાયુ એટલે આકાશનો વાયુ છે એ સમાન છે. તમે જે કાંઈ ઉત્પન્ન કર્યું છે, તમે જંગલમાં બેઠા રહ્યો ને તો ત્યાંથી પણ લોકો ખરીદનારા એના આવે. એ સમાન વાયુની અંદર જો તમે ઉત્પન્ન કરેલું હોય તો એ આખામાં ફેલાઈ જાય, વ્યાપક થઈ જાય. અને એની ખબર પડે એકબીજાથી, ભાઈ તમે આ ઘી ક્યાંથી લઈ આવ્યા, એ કે આ ડેરીનું લાવ્યા, બહુ સારું આવે છે. પછી તમે જે આ ચશ્મા ક્યાં બનાવો છો, તો કે આ સારો કે બનાવે છે, એના બરાબર કામ છે. તમે આ ડોક્ટર કયો છે તમારો, તો એ આકાશ તત્વની અંદર આ બધું જે વસ્તુ છે એ સમાન વાયુમાં ફેલાઈ જાય છે. અને પ્રાણ વાયુ એટલે વહે છે. વહેવું એટલે પાણીનો નિયમ છે, વહેવું એ વહે છે. આ રીતે કરીને આખું જે ઉત્પત્તિ તંત્ર છે, આમ તો ગૂઢ અર્થ છે. આ જે મેં તમને જે કીધા એ બધા ઉપલા અર્થ છે. ઉત્પત્તિ તંત્રના જેટલા મેં અત્યારે અર્થ કીધા છે તમને,
એ બધા જ ખાલી ઉપર છલા અર્થ છે. ગુઢ અર્થ તો ઉત્પત્તિમાં જે મૂળ ઉત્પન્ન થવાનું છે એ તો અંકુર અને બીજ એના વિશે છે. આખો આ તંત્ર આખું ઉત્પન્ન કરવાનું મૂળ શું છે કે આ આંબાનું મૂળ શું છે કે અંકુર. આ આપણું મૂળ શું છે તો શુક્રાણુ અંકુર. આ બધું છે ઉત્પત્તિનો મૂળ વિષય તો આનાથી પણ ગુઢ છે, કારણ કે પરમ છે. જે પરમ છે એનો મેં કોઈ અર્થ તમારી સામે નથી મૂક્યો, પણ છતાંય આટલો અર્થ મૂક્યો છે કે તમને ખબર પડે કે આ રસપદ છે તો પેલું કેટલું હશે, એટલા માટે ખાલી આધાર આપ્યો છે. હા, હવે આગળનો વર્તારોમાં વાંચે છે. આ થોડીક વાતો કરી દીધી એટલે ધ્યાનમાં આવે. વર્તારામાં ઘણું બધું સરસ સમજાઈ જાય એવું છે. ઉત્પત્તિ તંત્રનો મૂળ આધાર ગત આકાશ તત્વ અને જળ તત્વનો પ્રાણવાયુ છે. અને મૂળ કારણ કઈ પ્રકૃતિ કામ. ભૂલી જાઓ છો. આમાં દેખાડ્યું છે ને, તમે જુઓ ને. લખેલું તો છે પણ જો ઉપર કામના એ પ્રકૃતિ નથી કે કામના થાય છે ત્યારે જ ઉત્પન્ન વસ્તુ થાય છે. કામના નો ઉત્પન્ન થાય, કામ ઉત્પન્ન ન થાય તો કાંઈ પણ ઉત્પન્ન થાય જ કોઈ નહીં. ઈચ્છા જ ન થાય. હા, બધી જ ઉત્પત્તિ કામને આધીન થઈ ઉત્પત્તિ તંત્ર દ્વારા થાય છે. દાખલા તરીકે કોઈ પણ જંગમ જાતિમાં નર નારીમાં કામના ઉત્પન્ન થઈને આગળની પેઢી ઉત્પન્ન થાય છે અને તે અખંડ રીતે ચાલ્યા કરે છે. તો કે કેમ હાલે છે? આ જો અખંડ ન હાલે તો આપણે અહીં ક્યાંથી હોય? પહેલી વાત દાદા પરદાદા તમે શરૂઆત કરી, ઓલું મેં આહવારમાં કીધું મનુશત્રુપા. આપણે અહીં જે બેઠા છીએ એ મનુશત્રુપાને જોડાયેલા ન જ હોય તો હોય જ નહીં. વચ્ચે કંઈક આપણા બાપાની કે એના બાપાની કે કોઈ ખંડિત પેઢી થઈ ગઈ કે જેને કઈ છોકરાઓ નથી થયા, લગ્ન નથી થયા, તો આપણે હોય જ નહીં. એટલે આપણી પેઢી અખંડ છે એટલે અખંડ ચાલે છે. હજી જ્યાં સુધી આ ચાલશે ત્યાં સુધી અખંડ જ રહેશે. એટલે અહીં લખ્યું છે શબ્દ અખંડ ચાલ્યા કરે છે. અખંડનું મહત્વ એટલું છે, શબ્દ એવો મૂક્યો છે કે આપણે જો અહીંયા બેઠા છીએ એનો અર્થ છે કે તમે પહેલી ઉત્પત્તિ સાથે જોડાયેલા છો. અખંડ ખંડિત જ નથી થયા એટલે બેઠેલા છો. અને જે નથી બેઠેલા અહીંયા એ અખંડ છે, પણ જે અહીંયા નથી બેઠેલા સમજના પક્ષમાં એ અખંડ નથી. સમજનો જે પક્ષ છે એના પક્ષમાં આ તમે સમજશો કે આપણે અખંડ છીએ, એને તમે પૂછો કે આપણે અખંડ છીએ, નહીં, સમજના પક્ષમાં અખંડ નથી. ઉત્પત્તિના પક્ષમાં અખંડ છે, પણ સમજનો જે પક્ષ છે કે અમે અખંડ કેમ છીએ કે હજી ચાલે છે. મારા બાપનો ભાગ મારામાં છે, મારી માનો ભાગ એના બાપનો, એની માનો, એમ કરીને તમે જે પહેલા જે પુરુષ અને સ્ત્રી એની સાથે અત્યારે આપણે અખંડ જોડાયેલા છે. આ ફોનની અંદર ક્યાંય પણ ટાવર કપાણેલું જ નથી એકે વાર. આખી વાત છે ને એ આપણી આખી જ વાત થઈ છે. ક્યાંય પણ વચ્ચે છે કે નો સંભળાણું, ઓછું સંભળાણું, અવાજ નહોતો આવતો, તમારી વાત નથી સંભળાતી, એવું કાંઈ આવતું જ નથી. એટલે આપણે અખંડ છીએ. ક્યાંય પણ ગયા તો એ પછી ભોંયરામાં ગયા ન્યા હોતી હાલતો હતો, ત્યારે આપણે અહીંયા છીએ. એટલા સુધી આપણે અખંડ રહ્યા છીએ. એટલે આ અખંડ શબ્દ ત્યાં વાપર્યો છે. પછી એ જ રીતે સ્થાવર જાતિમાં ભૂકેસર અને સ્ત્રી કેસરના મિલનથી ઉત્પત્તિ આગળ ચાલે છે. પછી હવે આગળ થોડું સૂક્ષ્મમાં જશે. સૂક્ષ્મમાં વીજળીમાં માઇનસ અને પ્લસના મિલનથી જ વીજળી ઉત્પન્ન થાય છે અને વીજળી ચાલે છે. એમાં એ અને બી ABC એમ કર્યું છે. પેલા વીજળીમાં કર્યું, હવે બીજું પુરુષ વીર્ય અને સ્ત્રીનું રસ જે બંને અવ્યક્ત છે તેમના મિલનથી બે રસના મિલનથી વ્યક્ત ઉત્પત્તિ થઈ છે. આ અવ્યક્તમાંથી વ્યક્ત છે. પેલું વ્યક્તમાં વ્યક્ત બતાવ્યું નહીં, આ વ્યક્તમાં પણ અવ્યક્તમાં એનું આખું રૂપ ફરી જાય છે. એટલે હા, જે રસ હતો એનું સ્થૂળ થઈ જાય છે. વળી બે વ્યક્ત તત્વો મળીને પણ ત્રીજા વ્યક્તની ઉત્પત્તિ થાય છે. જેમ કે નર અને નારી બંને વ્યક્ત છે અને એ ભેગા મળીને વ્યક્ત બાળક ઉત્પન્ન કરે છે. એટલે બધું વ્યક્ત છે. ત્રણેય વ્યક્ત થઈ ગયા. પછી ચોથું સૂર્યના રજોગુણી કિરણો જે અવ્યક્ત છે અને વાયુ જે પણ અવ્યક્ત છે એ મળીને રૂપવાળું વ્યક્ત વાદળ ઉત્પન્ન થાય છે. હવે આ જે અત્યારે જે છે, અત્યારે જે આ જે છે અત્યારે રજોગુણી નથી. આ અત્યારે જે સૂર્યનો કિરણ છે એ તમોગુણી છે. આપણે સીધું બાળે છે, દજાડે છે. એટલે એ પાણીને લઈ જાય છે, વાદળા બંધાવા નથી દેતું. જ્યારે બીજું રજોગુણી કિરણ એના ઉપર પડશે, વાયુ ઉપર, ત્યારે એની અંદર કામ ભરેલો છે. એટલે એ પડશે ત્યારે વાદળ બંધાશે.
અને વાદળ જ્યારે કામના એની પરાકાષ્ઠાએ પહોંચશે ત્યારે વાદળ વરસશે. જે રીતે પુરુષ સ્ત્રી ઉપર વરસે છે એવી રીતે જ વાદળ પૃથ્વી ઉપર વરસશે. એનાથી આ બધી સઘળી ઉત્પત્તિ થશે. આ ઉત્પત્તિનું મૂળ કારણ કીધું કે બે અવ્યક્ત છે. સૂર્યના રજોગુણી કિરણ એ પણ વ્યક્ત નથી. કિરણ વ્યક્ત છે પણ રજોગુણ વ્યક્ત નથી. એમ હવા છે પણ જે ઉપર છે આકાશની જે જગ્યાએ વાદળ બનવાનું છે ત્યાં એ અતિ સૂક્ષ્મ હવા છે જે આપણે જાણમાં આવતી નથી, વ્યક્ત નથી. એ અવ્યક્ત રજોગુણી કિરણ અવ્યક્ત હવા એ બંને મળવાથી કાળા શ્યામ વાદળો ઉત્પન્ન થાય છે. આ અવ્યક્ત મળે છે. ઓલામાં સ્ત્રી પુરુષ વ્યક્ત મળીને બાળક ઉત્પન્ન થયા. આ અવ્યક્ત આટલું મોટું ઉત્પન્ન કરે છે. નાનું ઉત્પન્ન કરવા માટે વ્યક્ત જોઈએ છે, અવ્યક્ત બહુ મોટું ઉત્પન્ન કરે છે. પછી હવે પાછું હવે સૂક્ષ્મમાં જઈ રહ્યા છે. ઈડા અને પિંગલા નાડી બંને દેખાય, આમ બામ દેખાય છે પણ અંદરથી અવ્યક્તનું કામ અવ્યક્ત છે. બંને અવ્યક્ત છે. એના સમન્વયથી પુરુષના બ્રહ્મરંધ્રમાં નર અને માદાના અદ્રશ્ય અંકુરો બને છે. અને તથા અંશની વૃત્તિ જે અવ્યક્ત છે તેને પણ તે અંકુરોને પકવે છે. હવે તમને આ વાત કેવી રીતે ખબર પડે કે બ્રહ્મરંધ છે એને આપણે શું કહીએ છીએ? સહસ્ત્ર દળ કમળ. સહસ્ત્ર દળ કમળ એટલે 1000 પાંખડીનું કમળ કહીએ. 1000 પાંખડીની અંદર 500 પાંખડી ડાબી બાજુની એને ઈડા નાડી કીધું અને 500 પાંખડી જમણી બાજુની એ પિંગળા નાડી કીધું. પિંગળા નાડીની 500 પાંખડી છે એની અંદર નરના બીજ અંકુરો પાકે અને ઈડા નાડીની 500 પાંખડીની અંદર નારીના અંકુરો પાકે. એ અવ્યક્ત છે આ ઈડા અને પિંગળા. અને જ્યારે જે અંકુરની અંદર પકવે છે એમાં અંશની વૃત્તિ જેના ઉપર પડે છે એ પાકે છે. બધી રોટલી પાકતી નથી. તમે જે રોટલીને અગ્નિ ઉપર મૂકો છો એ પાકે છે. આમાં એવી રીતે છે કે અંશની વૃત્તિ પડે છે. હવે એમાં એ કીધું કે આ જે 500 છે એના ગુણધર્મ શું છે? તો ઉપરની જે બધી આ 500 તેમાં 100 પાંખડીના એ ભૂમિ તત્વની છે. 100 જળ, 100 અગ્નિ, 100 વાયુ, 100 આકાશ, એવી 500 પાંખડી થઈ. હવે એક 100 છે એમાંથી કોઈ પણ 100 લઈ લો તમે આકાશ તત્વની, તો એના પેટાની અંદર 20 પાંખડી છે. તો આકાશ તત્વ વિશે આકાશ તત્વ હાલતું હોય એની 20 પાંખડી, આકાશ તત્વ વિશે જળ તત્વ હાલતું હોય એની ભૂમિ તત્વ હાલતું હોય એની 20 પાંખડી, આકાશ તત્વ વિશે જળ તત્વ એની 20, આકાશ તત્વ વિશે છે અગ્નિ એની 20 અને આકાશ તત્વ વિશે છે વાયુ એની 20, એની કરીને 100 થાય. હવે આ જે 20 પાંખડી છે એમાંથી એક પાંખડીનો વહીવટ કરવાનો. એ કેવી રીતે છે? તો કે 7 ધાતુ છે આપણી. 7 ધાતુ વિશે 7 રહે છે. તો પેલું કઈ ધાતુ આવે છે આપણી શરીરમાં? તો કે પહેલો રસ, આપણે જે ખાઈએ એનો પહેલો રસ બને. બીજાનો રક્ત, પછી રસમાંથી રક્ત બને, રક્તમાંથી માંસ, માંસમાંથી મેદ, મેદમાંથી હાડકા, હાડકામાંથી મજ્જા અને મજ્જામાંથી શુક્રાણુ. આ રીતે 7 ધાતુઓ થાય છે. એની સાથે 3 ધાતુઓ છે પાછી સ્ત્રીની મળે છે. એવી રીતે 3 ધાતુ જે સ્ત્રીની મળે છે એના 3 ભાગો છે. એની નાડી વિશે મૂકેલા છે. એ 3 ભાગોને મેળવીને જે કઈ બનવામાં આવે છે દરેક અંકુરને કયા અંકુરમાંથી કેવો પુરુષ અથવા કેવી સ્ત્રી ઉત્પન્ન થશે એ એના ગુણ એની અંદર છુપાયેલા છે. અને એ જ અંકુર પાડવું, એને નીચે લાવવું તો એ જ પુરુષ ઉત્પન્ન થાય અથવા એ જ સ્ત્રી ઉત્પન્ન થાય. એની આખી યોજના જે જાણે છે એને જ સરોદય જ્ઞાન જાણનારો કહેવાય છે. આ શિવ સરોદય જ્ઞાનને જાણનારો છે કે કોને ઉતારે આ પોતાનું શરીર પણ નવું બનાવી શકે છે ટેકનિકથી. આ રીતે પોતાના શરીરની અંદર યોગ ક્રિયાથી, યોગ પદ્ધતિથી યોગીઓ એના પોતાના શરીરને પણ જે માતા પિતાથી મળેલા કોષો છે એને નિવૃત્ત કરી નાખે છે અને પોતે જ એની માં અને પોતે જ બાપ, એટલે એને દ્વિજ કહેવાય. નવો જન્મ કર્યો એટલે આ લોકો દ્વિજ કહે કે એને પછી એનું નામ પણ નવું પાડે કે આ દ્વિજ છે. પણ એ તો આ બાજુ ખોટા દ્વિજ છે. યોગને તપને જાણ્યા વગરના દ્વિજ થઈ જાય છે. એને દીક્ષા આપે એટલે કે દ્વિજ થઈ ગયા, આનું નામ બદલી નાખો. જનોય આપે છે દ્વિજ થઈ જાય. જનોયની દીક્ષા આપે પછી કે દ્વિજ થઈ ગયો. હવે દ્વિજ એને ઈ ખબર નથી દ્વિજનો અર્થ થાય છે કે પોતાના ઘાટની અંદર પોતે શરીરનું નિર્માણ કરવું. આ તો માતા પિતા તરફથી મળેલું છે શરીર, એટલે એના કોષો હોય તો ક્યાં સુધી ના હોય કે મનુશત્રુપા હવે એને મારે રદ કરી દેવા છે. મનુશત્રુપાને મારે કોષ નથી રાખવા. તો એ પોતાના કોષો બનાવવાની શરૂઆત કરે છે. એ દિવ્ય રીતે બનાવે છે. તો એવી જે ઉત્પત્તિ છે એનો માર્ગ છે એ ગહન છે. ગહન એટલો ગહન છે કે એને આ બાજુ કોઈ સમજી ન શકે. અહીંયા તો આપણે જે રચના છે એમાંથી જ જન્મી છે. પણ મારી અંદર હું મારી અંદર એક સ્ત્રી ને એક પુરુષ તો ભરેલા છે. 8 ભાગ ભરેલા છે. એ બે આ ભાગને હું કેવી રીતે સરખા કરી શકું?
કે જેથી કરીને મારી ઉત્પત્તિ, હવે મારો જન્મ છો નવો. પહેલો તો જન્મ હતો એ તો માતા પિતાનો જન્મ હતો, માતા અને પિતા જે ભેગા થયા હતા એનો જન્મ હતો. આ તો મારો જન્મ મેં કરેલો છે. તો આ રીતે કીધું સ્વતંત્ર અવતાર લઈને આ જગતમાં કોઈ સ્વતંત્ર અવતાર લેતા શીખ્યો નથી એવું કીધું. એવી એક ચોપાઈ પરમ ગુરુએ કીધી કે સ્વતંત્ર અવતાર લઈને જીવતા કોઈ શીખ્યો નથી. આપણે બધા પરતંત્ર અવતારના છે. એટલે ઓલાએ કીધું કે ભાઈ તો આ તમે કીધું છે તો તમે ક્યાં સુધી સ્વતંત્ર અવતાર લઈ લો? કે બુંદ માત્ર ટોટલ કાઢી નાખો, નાદ માત્ર કાઢી નાખો, તેજ પણ કાઢી નાખો, એટલે 3 ગુણને પણ બાદ કરી નાખો, પછી શક્તિને બાદ કરી નાખો. એને કીધું ને હેજને કાઢી નાખું, ઓજને કાઢી નાખું, હું મારા સ્વરૂપે થઈ જાઉં અને પછી સ્વરૂપ મારું શરીર બનાવું. એવું અવ્યક્ત તત્વનું શરીર પરમ ગુરુ લઈને આ વાત સમજજો કે આ પોતે પોતાનું ઘાટ ઘડે છે, એ કોઈથી જન્મતા નથી. હવે એ રીત કોને શીખવાડે? આવો કોણ છે એવો તલપાપડ કે એને આ જન્મ મૃત્યુથી બહાર કાઢી અને પોતાનો સ્વતંત્ર અવતાર લેતા શીખવાડે? તો અહીંયા ઉત્પત્તિના વિભાગમાં પોતાને ઉત્પન્ન કરવાની રીત એ અતિ ગુઢાર્થ છે. મને મારે બનાવો, આ બધું બનાવવું, ઉત્પન્ન કરવું, એની અરે મારે કાંઈ લેવા દેવા નથી. એ તો કાલ નાશ પામવાનું છે. એ તો સમાજમાં પૈસા કમાવા છે, જીવન વ્યવહાર ચલાવવા છે, એટલે બનાવું છું. પણ જ્યારે હું મને બનાવું, એ કેવો બનાવીશું? મારા કોષોની અંદર ફેરફાર કરી નાખીશ, એ નહીં જશે. પણ હોશિયાર માણસ આખી દિવાલને ધીરે ધીરે ઈંટો કાઢતો જાય, નવી દિવાલ ચડતો જાય, એમાં કાંઈ ન હોય, પછી બધું જ કાઢી નાખે. એમ શરીર હોવા છતાં આ બધાને બાદ કરતા ને પોતાનું દિવ્ય શરીર બનાવવું, આનું નામ બીજો જન્મ. પોતાની જાતે જન્મ લેતા શીખ્યો. એ આ ઉત્પત્તિ તંત્રનો મૂળ વિભાગ છે. હજી એની અંદર કોણ જાણી શકે? તો હું તમને ક્યાંની વાત અહીંયા કરી રહ્યો છું. જે ઋષિ મુનિઓ નથી જાણતા એ વાત કરી, કારણ કે આ વાત ક્યાંથી લઈ આવ્યા? ખાલી પરમ ગુરુ સિવાય કોઈ નથી જાણતું આ પૃથ્વી ઉપર. અને કલ્પે એકવાર આ વાતને લઈને આવે છે પરમ ગુરુ, આ ઉત્પત્તિને લઈને આવે છે. તારા સ્વરૂપને જોતું અને તું જાતે અવતાર લે. આ તો પરતંત્ર વાળો અવતાર છે. પરતંત્રમાં તો તારી માં તારી આગળ માગશે, તારા પિતા તારી આગળ માગશે એના ભાગો, ભૂમિ એનો ભાગ માગશે, જળ એનો ભાગ માગશે. તારું અવસાન થાય તો બધા હવના ભાગ લઈ જશે. અગ્નિ અગ્નિને ખાઈ જશે, વાયુ વાયુમાં ભળી જશે, આકાશ આકાશમાં ભળી જશે, ભૂમિ ભૂમિમાં ભળી જશે, જળ જળમાં ભળી જશે. તું હું રહ્યો, તારું હું રહ્યું? એ કહે કે મને સ્વતંત્ર અવતાર લેતા ન આવડે. એટલે પરતંત્રતા તો હંમેશા પરાધીન જ હોય, દુઃખ દેનારી જ હોય, એ નાશ કરનારી જ હોય. તો એવો અવતાર લેવાની જે વાત છે એને કીધું કે આ વાત તને કે હું શીખવાડું, જો તું મારો થાત હોય. પરમ ગુરુએ કીધું છે. હવે પરમ ગુરુ ઉપર જતા જઈશ ધીરે ધીરે, આ તત્વો ઉપરથી હવે ધીરે 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 ત્યાં સકર્તા વિભાગમાં જતા જાય છે. એટલે ખબર પડશે કે કેટલું ગહન છે. કે હાલો દક્ષિણ દિશા બાજુનો પવન અને આકાશનું અમી જે બંને અવ્યક્ત છે, એ બંનેના મિલનથી વ્યક્ત ઝાકળના બિંદુઓ ઉત્પન્ન થાય છે. તમને આ ખબર છે ઝાકળ કેમ બને છે? દક્ષિણ બાજુનો પવન વાતો હોય, દક્ષિણ દિશાનો એ પવન અવ્યક્ત છે. દક્ષિણ દિશા પવન, આકાશનું અમી, આકાશમાં રહેલું અમી એ પણ અવ્યક્ત છે. આ બે જ્યારે ભેગા થાય છે એટલે બધે ઓલો મેઘરવા જેવું અથવા ઝાકળ તૈયાર થાય છે. એ ઝાકળ જે તૈયાર થાય અને એ છે પાંદડા ઉપર પડે ત્યારે એનું બિંદુ તૈયાર થાય છે, એટલે બુંદ, ઝાકળ બુંદ. એવી રીતે અવ્યક્તમાંથી બને છે. એમાં બે વસ્તુ કે દક્ષિણનો પવન અને આકાશનું અમી, આ બે ભેગા થાય, બે અવ્યક્ત છે. હવે એક થોડીક વાત કરું એમાં. જો આજે હું આ જે મહત્વ બતાવું છું કે આજે તમે લોકોએ 2 વાગ્યાથી આવીને જે શરૂ કર્યું, આ અમી, આ આકાશનું અમી અને આ બંને તો ભેગા થયેલા જ છે અહીંયા. અને એમાં સાકરતા એટલે પરમ ગુરુનો આખો ઓજ અહીંયા ઉભો થયો. તો એ અમીમાં શું હશે વિચાર કરો તો. કેટલી બધી સાત્વિકતા અને કેટલું સાત્વિક દિવ્યતા આખા આ ઝાકળના અમીમાં હશે અને એમાંથી આપણે ચાલ્યા છીએ. તો એને સાર્થક કરવું જોઈએ કે આપણા જીવનમાં ઉતરી જાય. આખું આજે બોલી રહ્યા છે ને એ આપણા જીવનમાં સોસરું ઉતરવું જોઈએ. જો આપણી પાસે આ તાકાત ઉત્પન્ન કરીએ. આમાં કઈ શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય જ નથી. આ સમજણનો જ પ્રેક્ટિકલ જ છે. તમારે માની લેવાનું કઈ છે જ નહીં કે આ બધું અવ્યક્ત છે, વ્યક્ત થઈ રહ્યું છે. એમાં માની લેવાનું ક્યાં આવે છે? દેખાય છે ઝાકળ બિંદુ દેખાય છે, વરસાદ પડે છે દેખાય છે, આપને ઝાંઝવાના જળ પણ દેખાય છે. એવું લાગે આમ ગાડીમાં જતા હોય તો હકીકતમાં જળ પાણી ભરેલું છે. પણ એ અવ્યક્તમાંથી જ અવ્યક્ત સ્વરૂપ બંધાણું છે. આ બધું તમે જુઓ તો બધું અવ્યક્તમાંથી વ્યક્ત. આપણે પોતે અવ્યક્ત હતા,
એટલે આ અને આજે વ્યક્ત બે થયા છે. અવ્યક્તમાંથી આ વ્યક્ત થયું, એમાંથી બીજું અવ્યક્ત ભળ્યું છે. જે હવે ઈ જ કહું છું. એ જ ન્યાય આવે છે અત્યારે. એ હું અત્યારે કહી રહ્યો છું કે અમે અહીંયા આવી ગયા, બધા લોકો અમે 2 વાગે ઘરેથી નીકળી ગયા, અને અહીંયા અમે 3 વાગે પહોંચી ગયા. અમે 5 લોકો હતા, બરાબર છે. અશોકભાઈ, વિનુભાઈ, હું અને લલિતભાઈ અને ઠાકરસિંહભાઈ, તો 5 લોકો હતા. અમે અહીંયા આવીને પહેલા અમારી જે સાધના હતી એ કરી છે હવોની. મારી રોજની જે સાધના હોય, શીર્ષાસન કર્યું છે, પ્રાણાયામ કર્યા છે, બીજા આસનો કર્યા છે, હાલતા હાલતા એટલા શુદ્ધ વિચારો કર્યા છે, અને એ પરમ ગુરુ સાથે એકતા કરી અને આ માહોલ આખો બનાવ્યો છે. પહેલા આ ખેતી કરી લીધી, અને ખેતીના જે ફળ આવવાના છે એ તમારી આગળ મૂકીએ છીએ. આ અવ્યક્ત ફળ છે, પણ તમારી અંદર વ્યક્ત થવાના છે. આ મહેનત કરી લીધી. પહેલા 1 વાગે જાગી ગયા છે, નાઈ ધોઈને બધા અમે આવ્યા છીએ, તો 1 વાગ્યાથી કાર્ય તો ચાલુ કરી દીધું છે. ત્યારે હુતા હતા ત્યારથી કાર્ય શરૂ કરી દીધું. કાલે 1 વાગે જાગવાનું છે, અને આ માટે જાગવાનું છે. ત્યાં 25 થી 30 લોકો આવવાના છે. એના માટે આપણે ફળ તૈયાર, રસોઈ બનાવવાની છે. એ રસોઈ જમવાના છે. તો એક છે એ રસોઈ પુષ્કરભાઈ અને પારુલબેને બનાવી છે, અને એક રસોઈ અમે બનાવી છે. જે રસોઈ અવ્યક્ત છે એ પણ ખાવાની છે સાથે. આ બધાના સ્વાદ લેવાના છે, અને આ પણ સ્વાદ સાથે લેવાના છે. તો એની પણ અમે થાળી તૈયાર કરી. આ ડીશો છે ને એમાં એક મોટી ડીશો ભરેલી છે અત્યારે, વાણીની, હવાની, એ શ્વાસની, એ જે અમે જે એની અંદર જુદા જુદા પ્રકારના વ્યંજનો આ મૂકેલા છે. એ બધા તંત્રો સમજાવ્યા, તમને સત્વ ભાગ સમજાવ્યો, તત્વ ભાગ સમજાવ્યો, આ બધું એને આપણું સ્વરૂપ શું છે એ પણ સમજાવવાના છે. તો આ બધું એમાં વ્યંજનો તરીકે મૂકેલા છે. અને આ તમને જો ભાવી જાય ને એને તમે પચાવતા થઈ જાવ તો તમારું શરીર દિવ્ય બની જશે, તમારી સમજ દિવ્ય બની જશે. કારણ કે એ અમે ઉતાર્યું છે. ખેતી કોઈ પણ કરે છે, પણ આપણે લોટ તો આપણા ઘરે કરી છે, પૂરી તો આપણે કરી છે ને, રોટલી તો આપણે કરી. એ ખેડૂત કોણ છે એની ક્યાં ખબર છે આપણે? કે ભાઈ એની ખેતીમાં કરીને અનાજ પક્યું છે, ઘઉં પક્યા છે, બાજરો પક્યો છે, આ તુવેર દાળ પકવી છે, ત્યારે આપણે કરાવ્યા છે ને ચણા અને મઠ ને મગ ને બધું. તો એની અવ્યક્ત આપણે જાણતા પણ નથી. એટલે આ જાણની ઉત્પત્તિ કરી રહ્યા આ જાણ પહેલા ભેગી કરી અને એ તમને અત્યારે અહીંયા આપીએ છીએ. આ લખ્યું નથી આપતા તમે, આ સમજણ આપી છે, આ જાણ આપી છે. હવે આ આને વાત ચરિતાર્થ કરવી આ આપણું કર્તવ્ય છે, પરમ કર્તવ્ય છે. એમાંથી આપણે કર્તવ્યમાંથી ચ્યુત થઈશું અને આપણું મન અહીંથી થઈને મોડા વહેલા થઈએ એ ન ચાલે. હાલો આ જ ન્યાય હવે આ ન્યાય જે સાકરનો કીધો ને એ જ ન્યાયથી ને સકર્તાએ પોતે કઈ રીતે આખી સૃષ્ટિ ઉત્પન્ન કરીની વાત કરે છે. આ ન્યાય સકર્તાએ ખાગાકાર શૂન્ય અને પોતાનો અવ્યક્ત શુદ્ધ સંકલ્પ, અહીંયા બી શુદ્ધ સંકલ્પ થયો છે. ખગાકાર શૂન્ય એટલે શૂન્ય જ છે. ખગાકાર શૂન્યમાં જે રીતે સકર્તાએ સંકલ્પ કર્યો એવી રીતે અહીંયા આગળ આ ગત શૂન્ય થયો, એમાં સંકલ્પ થયો, શુદ્ધ સંકલ્પ. શુદ્ધ સંકલ્પ. બંને અવ્યક્ત, બંનેના મિલનથી વ્યક્ત એવા અનેક બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા છે અને સૃષ્ટિની રચના થઈ છે. તે જ ઉત્પત્તિનું મૂળ છે. આ મૂળ આ છે. પહેલું અંકુર બનાવ્યું અંકુરના 3 પ્રકાર છે. આ અહીંયા ઉત્પત્તિ તંત્ર અહીંયા પૂરું થાય છે ને, હજી છે બાકી ના બસ હા છે. હા મૂળ છે. એ નહીં આટલું જ છે. એ જ રીતે અવ્યક્ત અને વ્યક્તના સંયોજનથી વ્યક્ત ઉત્પન્ન થાય છે. રસોઈયો પોતાની રસોઈ બનાવવાની આવડતથી જે અવ્યક્ત છે, વ્યંજનો બનાવવાના સાધનો જે વ્યક્ત છે એની મદદથી અનેક સ્વાદિષ્ટ વ્યંજનો ઉત્પન્ન કર્યા છે. એની સમજ એને આવડે છે એ અવ્યક્ત છે. અને અહીંયા જે પડ્યું છે ગેસ ને જે બધા વ્યંજન જે સામગ્રી જે રસોઈ બનાવવાની સામગ્રી એ વ્યક્ત છે. અવ્યક્ત સમજ અને વ્યક્ત સામગ્રી એને મળીને જે રસોઈ બને છે એ આપને સ્વાદિષ્ટ લાગે છે. એટલે એવી રીતે કીધું અવ્યક્ત ને વ્યક્ત મળે ત્યારે, અવ્યક્ત ને અવ્યક્ત મળે એની વાત કરી, અને વ્યક્ત ને વ્યક્ત મળે એની વાત કરી. 3 પ્રકારે ઉત્પત્તિ થાય છે. અવ્યક્ત થી અવ્યક્ત, વ્યક્ત થી અવ્યક્ત અને વ્યક્ત થી વ્યક્ત. આ 3 ઉત્પત્તિઓ દેખાય છે આ જગતમાં. સોની પોતાની આવડતથી જે અવ્યક્ત છે એ વ્યક્ત સોનામાંથી અનેક અલંકારો ઉત્પન્ન કરે છે જે વ્યક્ત છે. એની સમજ તો અવ્યક્ત છે ને, પણ સોનું વ્યક્ત છે ને એની સમજ જે એની અંદર નાખે છે તો અનેક પ્રકારના અલંકારો ઉત્પન્ન કરે છે વ્યક્ત. એટલે આ બધા જુદા જુદા આપણા પોતાના અનુભવો છે એની જ વાત કરે છે. સુથાર પણ તેની આવડતથી જે અવ્યક્ત છે, આવડત જે અવ્યક્ત છે, વ્યક્ત લાકડા અને બીજા સાધનોની મદદથી ઉપયોગી એવું વ્યક્ત ફર્નિચર બનાવે છે.
એ જ રીતે હોશિયાર લોકો પોતાની હોશિયારીથી જે અવ્યક્ત છે એ વ્યક્ત દૂધમાંથી યોગ્ય પ્રક્રિયા દ્વારા વ્યક્ત રૂપ ઘી ઉત્પન્ન કરીને એમાંથી અનેક પ્રકારની ઘીની વાનગીઓ મીઠાઈઓ વગેરે ઉત્પન્ન કરે છે. અહીંયા થોડુંક વધારે લઈએ કે જેમાં આપણે વ્યક્ત કીધું ઘાસમાંથી ઘી બનાવવું અને ઘાસમાંથી ઓજનો ઉપયોગ કરવો. એ જે સજાણ જાણવાળા છે એ આ કામ કરે છે. એ જે અહીંયા થઈ રહ્યું છે આ ઘાસ આખું જે આ છે ને ઘાસ છે આ ઘાસમાંથી એ ઓજ ઉત્પન્ન કરે છે. એવી રીતે કીધું એને કે ભાઈ આની દ્રષ્ટિ ક્યાં સુધી પહોંચી, આની સમજ ક્યાં સુધી પહોંચી છે. ઘીને તો ઘી જોવે છે, પણ જ્યારે દૂધ હોય ત્યારે એમાં ઘી જોઈ શકે છે. તો કે એટલી વાત નથી કે એ ઘાસ હોય ત્યાં ઘી જોઈ શકે છે. આ ઘાસ ગાય ખાઈ જાય છે, ગાયની અંદર પચશે, એનું લોહી બનશે, એના બચ્ચા માટે દૂધ આપશે અને દૂધ આપ્યા પછી દહીં બનાવશું, મેળવશું, દહીંને મલાવીને પછી માખણ કાઢશું, માખણને તાવીને ઘી કાઢશું. એ પ્રક્રિયા આખી ટોટલી ઘીમાં જોઈ શકે છે કે. તો આ સમજ છે એ કેટલી ઊંચી છે કે પછી એને સાધનો મળી જશે ઘી કાઢવાના. એટલે આ લોકોએ વનસ્પતિ ઘી બનાવ્યું, ડાલડા. એટલે કીધું કે કેવી રીતે, તો એ કે એની જોયું, પણ જે પ્રમાણેના ભાવો એની અંદર આવવા જોઈએ, ગાયના વાત્સલ્ય ભાવ, પ્રેમ, ઈ એમાં નથી આવ્યા. એટલે એ અધૂરપ છે. કારણ કે વનસ્પતિ છે એ સુષુપ્તિમાં જીવે છે, એટલે આપણને સુષુપ્ત રાખે. જ્યારે ગાય છે એ સપનામાં જીવે છે, એટલે એ સપન અવસ્થાથી ઊંચી છે. અને જ્યારે એનું ઘી કાઢે છે જે માણસ કે આને મારે આવો ઉપયોગ કરવો છે, ત્યારે મનુષ્યની એની અંદર જાગ્રત અવસ્થા પડે છે. એટલે ઘી ઉત્તમ પ્રકારે કાઢે છે. તો એની અંદર જ્યારે એનું આરોગન કરે છે ત્યારે ઉત્તમ જ એને પોષણ મળે છે. એટલે એનો અર્થ એ થયો કે માનું દૂધ જે બાળકે પીધું છે એનું ઓજસ વધારે પેલું કારણ કે એ જાગ્રત અવસ્થા છે ને. ગાય કરતા માનું જેને એટલે જ અત્યારે કીધું કે 2 વર્ષ સુધી કે 1.5 વર્ષ સુધી તો માનું જ દૂધ આપવું. કારણ કે એની જાગ્રત અવસ્થા બાળકમાં જશે, એના બુદ્ધિ, એના સંસ્કારો એના સારા થશે. ગાયની સપન અવસ્થા છે અને વનસ્પતિની સુસુપ્તિ અવસ્થા છે. પહાડોની એની તુરીય અવસ્થા, આકાશની ઉન્મુની છે. તો શ્રેષ્ઠ અવસ્થા જાગ્રત છે. અને જાગ્રત અવસ્થા જેટલી બાળકમાં વધશે એટલું જીવન એનું વધશે. એ હૂતો રહે તો એની જિંદગીના આપણે 8 કલાક હોય તો આપણો ત્રીજો ભાગ તો હોવામાં વયો જાય જિંદગીનો. 100 વર્ષમાં 33 વર્ષ તો આપણે હોવામાં વયા જાય. તો ઓલાની જાગ્રત અવસ્થા વધતી જાય ઓછા કલાકોમાં. ઘણા એનીથી ઘોર હોય તો 12 કલાક હોતા હોય તો એનું શું કરવું? અડધી જિંદગી એની હોવામાં હોય. તો જાગ્રત અવસ્થા જેની રહેતી નથી, જાગરણ જેનું થતું નથી, એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત ન કરી શકે, એ જડતા બાજુ જાય. એટલે આ કીધું જાગ્રત અવસ્થાનો વધારો કરો. એટલે આપણે જે ઉત્પત્તિનું જે સાંભળી રહ્યા છે ને એમાં આપણી અંદર આ સજાણ જાણની ઉત્પત્તિ તો છે તો ખરી જ અંદર, એને કેવી રીતે પ્રગટ કરવી એના બધા રસ્તાઓ આમાં બતાવે છે. જુઓ, હવે કહે છે જુદા જુદા સંજોગોમાં આવતા મનમાં બંને અવ્યક્ત છે. મનમાં જે વિચારો આવે છે બધા અવ્યક્ત. અનેક ભાવો જેવા કે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, ભય જેવા બધા રસો ઉત્પન્ન થાય છે. આ ભાવોથી રસો ઉત્પન્ન થાય છે. જે ભાવ આપણો છે એનાથી ઈ ટાઈપના હોર્મોન્સ બને છે, એવા રસાયણો આપણા શરીરમાં બને છે. ઈ ઉત્પન્ન કરવાનું કામ છે. કયા વિચાર કરશો તમે? આજે જેની વાત છે કે તમારા રસ કેવા ઉત્પન્ન થવા જોઈએ કે જેના કારણે મને ખુશી, આનંદ, મોજ, જે કઈ કામ કરવું એની અંદર તે રસ કેનાથી ઉત્પન્ન થાય છે? તે કે આ ભાવોથી. આ ભાવો ક્યાં લખ્યા છે? કયા ભાવો લખ્યા? કામ, ક્રોધ, મદ, મોહ. હા, હવે આ બધા શુદ્ધ ભાવોમાં ઉત્પન્ન થવા જોઈએ. આનાથી અશુદ્ધ છે એ કામે શુદ્ધ છે, ક્રોધે શુદ્ધ છે. કેવી રીતે? તો કે સફળતા માટે કામ કરો, ઈચ્છા કરો અને જગત માટેનો ક્રોધ કરો કે આ જગતના આ જે છે ખરાબ તત્વો એનાથી મારે દૂર જવું, એના માટે ક્રોધ વાપર્યો. એટલે ખરાબ તત્વો ઉપર તમારી ધૃણા ઉત્પન્ન થઈ. તો હવે ધૃણા અને ક્રોધ તમને કામ લાગી ગયો. સકળતા બધું ચેતન પક્ષ કુવિચારો બધું ક્રોધ કર્યો આપણે અંદર. આપણે બહારના માટે નથી કીધું, આપણે અંદર. તો એ બધાને આપણે શુદ્ધ ઉપયોગ કર્યો. કામનો, ક્રોધનો, મોહનો, લોભનો, ભયનો એ શુદ્ધ ઉપયોગ કર્યો. ભય એવો દેખાડ્યો કે આ સંસાર છે ને સર્પ જેવો છે, જો તને ડંસી જશે તો ઝેર ચડશે, એમ કરીને ભય બતાવો. એટલે ભય સંસારની અંદર હોવા છતાં સંસારના ભયના કારણે એ પરમાત્માને પ્રીત કરે છે. તો ભય તો કોનો ભય રાખો? રાગ અને દ્વેષનો ભય. એ બધા ઝેરી સર્પો છે. ભય એનો રાખવાનો. એટલે આવા બધા ભયોના કારણે આવા બધા જે શુદ્ધ વિચારો આને ફેરવી નાખવાના. જે કાંટો આપને વાગે છે એનાથી જ કાંટો નીકળે છે. આ ઉલટ ક્રિયા છે. આખી ઉલટ ક્રિયા કીધી. તો આવા બધા ભાવો ફેરવશે એના કારણે શરીરના હોર્મોન્સ એટલા સરસ બનશે
અને એની અંદર એટલો બધો પ્રેમ, ભાવ, પ્રીતિ એવા ઉત્પન્ન થશે કે આપને કોઈ જોશે ને તો એ ખુશ થઈ જશે. કારણ કે એની અંદરથી જે વેવ્સ નીકળશે ને, ઓજ નીકળશે ને, જે એની અંદરથી જે ઓરા નીકળશે ને, એનાથી બધા પુલકિત થશે કે ભાઈ મને આમાંથી કંઈક મળે છે. આપણી અંદર ભરાશું તો મળશે ને, આપણી અંદર જો વિષ ભરીશું તો સામે વાળાને વિષ આવે, અમૃત ભરશું તો અમૃત. કારણ કે આ જે 72,000 નાડીઓ એના રસ નીકળ્યા જ કરે છે એની અંદરથી, એ રસનું જરણ કર્યા જ કરે છે. આ બધી ગ્રંથિઓ છે, એની અંદર જે રસ જરે છે એની અંદરથી આપણું જીવન બને છે, આ શરીર બને છે. તો એવા રસની ઉત્પત્તિ પણ કેમ સારી થાય એવા વિચાર કરવા, એમાં જ આગળ વધે છે. વળી જુદા જુદા અભ્યાસ, ઉપાસનાઓ અને તપ દ્વારા 64 કળાઓ, અષ્ટકાર્ય સિદ્ધિઓ અને નવનિધિ રૂપ બધું ઉત્પન્ન થાય છે. નવનિધિ પણ ઉત્પન્ન થાય છે, અષ્ટ સિદ્ધિ પણ ઉત્પન્ન થાય છે, અને આના દ્વારા એટલે આ બધા વ્યક્ત અવ્યક્ત બંને છે. અને પછી અવ્યક્ત ઉત્પન્ન થાય છે. અષ્ટ સિદ્ધિ વ્યક્ત નથી, એ જ્યારે વ્યક્ત કરો છો ત્યારે વ્યક્ત થાય છે. એટલે આ જે ઝીણી વાતો કેટલી છે એટલે તમે સમજો. મૂળ મેં પહેલા તમને કહી દીધું, આપણું નવું બનાવવું શરીર અને 5 શરીરો બનાવાય એ જ ઉત્પત્તિનો મૂળ રસ્તો છે. આટલી બધી ઉત્પત્તિઓ તમે સમજ્યા, પણ ઉત્પત્તિઓને તમે છે એ આ બાજુના પૈસા કમાવા માટે, એના માટે ના, આપણું કેમ, હું જે ચેતન સ્વરૂપ મારું કેમ થાય, હું અંશે કેમ થાવ, હું ચેતન છું એને કેમ જાણી શકું, અને આ બધાને બનાવનાર ને મને બનાવનારી કોણ છે એના સુધી હું કેમ પહોંચું, એ જ આપણી ઉત્પત્તિનું મૂળ કારણ છે. ઉત્પત્તિ તંત્રમાં આ આપણે ઉત્પન્ન કરવું છે. આ બાજુના ચશ્માને જ બનાવવા, આ બાજુ હોનુને જ બનાવવા, આ બાજુ હીરાને જ બનાવવા, આ બાજુ આકાશમાં તરતા ઉપગ્રહો નથી છોડવા, પૂર્વગ્રહો છોડવા છે. ઉપગ્રહો નથી છોડવા, આપણે પૂર્વગ્રહો છોડવા છે. કે આ બધી જે પૂર્વની માન્યતાઓ છે, જે રૂઢિ છે, જે ચોટેલું છે અને જે ઘડ પડી ગઈ છે, એની અંદરથી આપણે બાદ થવું છે. એનાથી કઈ શ્રેષ્ઠ વસ્તુ પ્રાપ્ત કરવી છે, એની ઉત્પત્તિ છે. હવે છેલ્લું એક છે, કાળમાં થતી ગતિને લીધે પણ જુદી જુદી ઋતુઓ ઉત્પન્ન થાય છે, જે તેની અસરોને લીધે અનુભવે છે. કાળમાં ઉત્પત્તિ થાય છે. પૃથ્વી સૂર્યની આજુબાજુ જે ફરે છે એમાં 6 ઋતુઓ ઉત્પન્ન થાય છે. ગ્રીષ્મ, વર્ષા, શિશિર. એટલે આ જે છે 6 ઋતુઓ, બરાબર. 2 અયનો, દક્ષિણાયન અને ઉત્તરાયણ. આપણે આમ જોઈએ તો મોસમી પવનના હિસાબે આપણે 3 બીજી ઓલી ઋતુ થાય છે. શું કહેવાય, વર્ષા ઋતુ, શિયાળો, ઉનાળો, ચોમાસું. એ આપણે દેશમાં થાય છે, બીજે એ રીતે નથી થતું. અને અહીંયા આપણે એ 4 મહિનાનો અનુભવ, પણ 2 ઋતુ તો બધા દેશમાં થાય છે. જે આ બધી ઋતુઓ છે 2, જે એ સૂર્યની આજુબાજુ પૃથ્વી જે એંગલે ફરે છે, એ એંગલના કારણે જે સૂર્યના કિરણો એને ત્રાસા ઊભા જે રીતે પડે છે, એના કારણે પ્રકૃતિમાં ફેરફાર થાય છે. એ ઉત્પત્તિનું કારણ છે. વસંતની અંદર બધું ખીલી જાય, અને પાનખર જ્યારે હોય છે ત્યારે બધાય પાંદડાઓ હેઠે પડ્યા હોય, એને કોઈને નિમંત્રણ દેવા ન જવું પડે, તું ખેરવી નાખ, અને નવા લાવ એમ કેવું ન પડે. એ એની મેળે આવી જાય, લીલું છમ થઈ જાય છે. આ બધું ઋતુઓ અને સમયનો પ્રભાવ છે જ તે. પૃથ્વી પોતાની ધરી ઉપર જે ફરે એની અંદર 8 પ્રહર થાય. દરેક પ્રહરનો સ્વભાવ જુદો. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે તો 6 ઋતુ થાય, એનો દરેકનો સ્વભાવ જુદો. સવારમાં પહેલું પ્રહર હોય તો કળીઓ બધી ખીલવા મળી હોય, પક્ષીઓ ઉડવા મળ્યા હોય, કીડીએ હવે એનું કામ શરૂ કરી દીધું. મનુષ્ય છે એ હવે નાવા ધોવા ગયા છે, બીજા પ્રહરની અંદર પોતાના કામમાં જશે. ખિસકોલા એના કામમાં કરે છે. પછી જે રાત્રે જાગવા વાળા હતા, ઘુવડ, વાંદા, કહારા, એ બધા એના દરમાં વયા જાય છે. તો રાતે તમે જાગો 2 વાગે 3 વાગે તો કેટલા કહારા ના તે નાટા મારતા હોય, પણ જ્યારે સવાર થાય તો એ બધા એના ઘરમાં વયા જાય. આ ઉંદરડા, પછી ઓલી માકડ, મચ્છર અત્યારે નહીં હોય, તો એ બધા એના સમયે કામ કરે છે. પ્રકૃતિ તો જુઓ, એટલે બધાને સમય આપેલો છે. નિશ્ચિત સમયમાં બધા જ લોકો કામ કરે છે. એ બધી 8 પ્રહરની પ્રકૃતિ જુદી. એક પ્રહર 3 કલાકનો થાય છે. એમ આપણા શ્વાસની પ્રકૃતિ જુદી. કેકમાં હાડકા બને છે, કોઈની અંદર માંસ બને છે, કોઈમાં મજ્જા બને, કોઈની અંદર કામનાના વિચાર આવે છે, કોઈની અંદર મોહના વિચાર આવે છે, કોઈની અંદર ભયના વિચાર આવે છે. એ બધા શ્વાસમાં મૂકેલી જે કાળની પ્રક્રિયા છે એના કારણે થાય છે, તત્વોની. એને પણ જાણીએ તો કયા વિચારોની અંદર જાય, કયા વિચારમાં જવું જોઈએ, એને કઈ રીતે આપણે એના સુખદ પરિણામ આવે, એ બધું પ્રાણ વિશે મૂકેલું છે. પ્રાણને પણ સમજવું પડે. આ વિભૂતિ બધી પ્રાણમાં મૂકેલી છે, ઐશ્વર્યતા છે. હવે આ તમને કહી દઉં કે આજે અત્યારે 2 તંત્ર લીધા છે આપણે. હવે બીજા તંત્ર આપણે નહીં લઈએ તો આપણે બીજી આગળની ગતિમાં જઈએ, બરાબર. પણ આ બધા તંત્રોની છે, મેં કીધું એમ આપણે બુક બનાવી છે.
આ બુકને આ જેમ બુક બનાવી છે એવી રીતે એની તે બધી સૂક્ષ્મ વસ્તુઓ સમજાવીને એ બુક બનાવી છે. એમાં તમે થોડો અભ્યાસ કરશો. એ જે બુક અત્યારે તૈયાર થશે, માસી તૈયાર કરશે, પછી આનંદભાઈને આપી અને આપણે વ્યવસ્થિત એનું પેલું કરી નાખશું અને પછી બહાર છપાવી નાખીશું. અને આ છપાવેલી બુક છે એની અંદર આ બધી વસ્તુ, તો આની અંદર એટલી બધી જાણકારી છે કે આમાં નાનું એવું આપણા હાથમાં કામ આવી જાય તો આપણું આર્થિક રીતે તો બધું વ્યવસ્થિત ચાલશે, પણ જીવનની અંદર આપણા છોકરાઓને કામ લાગશે એટલી સરસ, અને આપણે આપણી જિંદગી શ્રેષ્ઠ જીવાઈશું એવો અનુભવ પણ એની અંદર થશે. તો આ બુકનો પણ અભ્યાસ આપણે કરવો, કારણ કે પંચમમાંથી જ કાઢી શકો. પરમ ગુરુના 18 ગ્રંથોનો અભ્યાસ કરીને જે તારોની કાઢી છે એ જ આ ગ્રંથ બુક છે, અને એ જ બુક એ તૈયાર થશે અત્યારે. તો એની અંદર થોડા ઊંડા ઉતરજો. અત્યારે આ વિષયને આપણે અહીંયા અટકાવી છે, તંત્રનો, બરાબર છે. હવે આગળ જઈએ છીએ આપણે સત્વ ભાગની અંદર.